કેમ છો મિત્રો? હું દર્શન દવે. હવે આજે આપણે ત્રીજો લેક્ચર જોઈએ છે, ચેપ્ટર નંબર 2 નો. બરોબર? એમાં ગઈ વખતે આપણે થોડું રિવિઝન કરીએ તો ગઈ વખતે આપણે અંતરના માપન માટેની આપણે બે પદ્ધતિ જોઈ. એક હતી પ્રત્યક્ષ પદ્ધતિ અને બીજી પદ્ધતિ હતી એ પરોક્ષ પદ્ધતિ હતી. બરોબર? હવે જે પ્રત્યક્ષ પદ્ધતિ હતી એ આપણે નાના અંતરોના માપન માટે જોઈ હતી અને પરોક્ષ પદ્ધતિ છે આપણે મોટા અંતરના માપન માટે જોઈ હતી. બરોબર? હવે આજનો જે લેક્ચર છે, આજના લેક્ચરમાં આપણે દળની વાત કરીશું, દળનું માપન. બરોબર? પહેલા તો દળ એટલે શું? દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. બરોબર? હવે જે દળ હોય ને એ દળનું એકમ આપણે લઈએ છીએ કિલોગ્રામ, જેને આપણે કેજીથી દર્શાવીએ છીએ. બરોબર? હવે દળને માપવું હોય, કોઈ પણ પદાર્થનું દળને માપવું હોય તો દળના માપન માટે આપણે સામાન્ય તુલાનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય તુલા એટલે શું? તમે જોયું હશે કે ધારો કે આ રીતે આ તુલા હોય. બરોબર? એમાં એક બાજુ અહીંયા વજન મૂકવામાં આવે અને જે બીજી બાજુ જે છે અહીંયા વસ્તુ મૂકવામાં આવે. આપણે જેનું દળ માપવું હોય તો એ વસ્તુને અહીંયા મૂકવામાં આવે. એટલે અહીંયા આપણે મૂકીએ છીએ વસ્તુ અને અહીંયા આપણે મૂકીએ છીએ વજન. બરાબર? વજન 1 કિલો 2 કિલો એ આપણે અહીંયા મૂકીએ છીએ. તો દળ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સામાન્ય તુલાનો. બરોબર? હવે જે દળની આપણે વાત કરીએ તો એની અંદર આ દળના એકમ તો અલગ અલગ છે. બરોબર? દળના એકમ હોય કિલોગ્રામ, ગ્રામ, ઘણા બધા દળના એકમો છે. બરોબર? તો દળના એકમ સાંભળજો. તો દળના એકમ કિલોગ્રામ છે, ગ્રામ છે. બરોબર? આ બધા દળના એકમો છે. પરંતુ ધારો કે પદાર્થ ખૂબ જ નાનો હોય, કે જેમ કે અણુનું દળ માપવું હોય તો એ અણુનું દળ માપવા માટે કિલોગ્રામ કે ગ્રામ એકમ અસુવિધાજનક છે. અસુવિધાજનક એટલે શું તમને કહું. ધારો કે આપણે એવું વિચારીએ કે આપણે શાકભાજી લેવા જઈએ છીએ. બરાબર? શાકભાજીમાં આપણે ધારો કે બટાકા લેવા ગયા. વિચારો, આપણે બટાકા લેવા ગયા. તો બટાકા લેવા ગયા તો હવે બટાકાનું જે દળ હોય તો એ શામાં હોય? તો કે કિલોગ્રામમાં હોય. બરોબર? પણ ધારો કે આપણે સોનીને ત્યાં ગયા તો સોનીને ત્યાં ઘરેણાં લેવા ગયા તો એ ઘરેણામાં એકમ શું હોય? તો કે ગ્રામમાં હોય. બરોબર ને? એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકમોનો ઉપયોગ થાય છે. પણ આપણે અણુની જો વાત કરતા હોઈએ તો જે અણુ જે છે એ અણુ તો ખૂબ જ સૂક્ષ્મ હોય. તો અણુનું જે દળ જે છે એના માટે કિલોગ્રામ એકમનો પણ ઉપયોગ નથી થતો અને ગ્રામનો ઉપયોગ પણ નથી થતો. એના માટે નવા એકમનો ઉપયોગ થાય છે. તો અણુનું દળ માપવા માટે
આપણે ઉપયોગ કરીએ છીએ એટોમિક માસ યુનિટનો. એટમિક માસ યુનિટ આ એક નવા એકમનો ઉપયોગ કરીએ છીએ. આ એટમિક માસ યુનિટ એને 1U પણ કહેવામાં આવે છે અને આ ખૂબ જ સૂક્ષ્મ છે. 1 એટમિક માસ યુનિટ એટલે કે 1U આપણે એને દર્શાવીએ છીએ બરાબર 1.67 ગુણ્યા 10 1 એટમિક માસ યુનિટ બરાબર 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એટલે વિચાર કરો આ કેટલો નાનો એકમ હશે. હવે આપણે આ એટમિક માસ યુનિટ જે છે એની વ્યાખ્યા આપીએ. એટમિક માસ યુનિટ એટલે શું? એટોમિક માસ યુનિટ કોને કહેવાય? તો એની વ્યાખ્યા કાર્બન પરમાણુના એટલે કે 6C12ના 6C12 એમાં 6 જે છે એ એટોમિક નંબર છે એટલે પરમાણુ ક્રમાંક છે અને 12 જે છે એ પરમાણુ દળ છે બરાબર. 6C12ના 12મા ભાગને 1 એટમિક માસ યુનિટ કહે છે. 1 એટમિક માસ યુનિટ કહે છે બરોબર. તો આ એટમિક માસ યુનિટ એટલે ખૂબ જ સૂક્ષ્મ પદાર્થનું દળ માપવું હોય તો એના માટે એટમિક માસ યુનિટ ખૂબ જ અણુઓનું દળ માપવા માટે એટમિક માસ યુનિટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એનાથી આપણે વાત કરીએ આગળ તો ધારો કે તમારે ખૂબ જ મોટા પદાર્થો જેમ કે પૃથ્વીનું દળ, પૃથ્વી તેમજ અન્ય ગ્રહોનું દળ માપવું હોય તો દળના માપન માટે આપણે ઉપયોગ કરવો પડે છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ. તો આ નિયમથી આપણે મોટા પદાર્થોના દળ જેવા કે ગ્રહનું દળ છે કે પૃથ્વીનું દળ છે એ આપણે માપી શકીએ છીએ બરોબર. હવે અણુનું દળ માપવા માટે એક નવી પદ્ધતિ અત્યારે ઉપયોગમાં લેવાય છે. એ પદ્ધતિને માસ સ્પેક્ટ્રોગ્રાફની પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં શું થાય તો આ પદ્ધતિમાં આપેલ કણને વિદ્યુત ભારિત કણને આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર એમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે આ કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય, જ્યારે આ કણ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અંદરથી પસાર થાય ત્યારે આ કણનો ગતિપથ બદલાય છે. એટલે કે એની ત્રિજ્યા પણ બદલાય છે. અને આ જે ત્રિજ્યા જે છે એ એના દળના સમપ્રમાણમાં હોય. એટલે કે જેટલી ત્રિજ્યા વધારે બદલાશે એટલું દળ પણ અહીંયા વધારે હશે. એટલે આ જે પદ્ધતિ છે આ પદ્ધતિને માસ સ્પેક્ટ્રોગ્રાફની પદ્ધતિ કહેવામાં આવે છે. તો મિત્રો તમે સમજી ગયા હશો કે આપણે આગળ જોયું કે દળનું માપન. તો દળનું માપન એમાં દળ કોને કહેવાય છે તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે મિત્રો? દળ. દળનો એકમ શું છે? કિલોગ્રામ.
દળને માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સામાન્ય તુલાનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. હવે દળના એકમ કિલોગ્રામ અને ગ્રામ છે. આપણે જરૂર પ્રમાણે કિલોગ્રામ અને ગ્રામની કિંમત આપણે લઈએ છીએ, પરંતુ અણુનું દળ તમારે માપવું હોય તો કિલોગ્રામ કે ગ્રામ એકમ એ અસુવિધાજનક છે. એ એકમ બહુ મોટો પડે. એટલે અણુનું દળ માપવા માટે આપણે નવો એકમનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ એટમિક માસ યુનિટ. એને 1U તરીકે પણ દર્શાવાય છે. આ એટમિક માસ યુનિટ 1U બરાબર 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ. આ એટમિક માસ યુનિટને આપણે કહીએ છીએ કાર્બન પરમાણુ 6C12ના 12મા ભાગને, કાર્બન પરમાણુ 6C12ના દળના 12મા ભાગને 1 એટમિક માસ યુનિટ કહે છે. હવે તમારે મોટા પદાર્થ હોય, જેમ કે પૃથ્વી છે, અન્ય ગ્રહો છે, તો એનું દળ માપવું હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ આપણે કરીએ છીએ. અણુનું દળ માપવા માટેની અત્યારે એક પદ્ધતિ પ્રચલિત થઈ છે, જેને આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ પદ્ધતિ કહેવામાં આવે છે. આમાં જે કણનું દળ માપવું હોય એ વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે પસાર કરીએ ત્યારે આ કણના ગતિપથની જે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા બદલાય છે, બરાબર. ગતિપથ બદલાય છે એટલે એની ત્રિજ્યા બદલાય છે, અને ત્રિજ્યા બદલાય છે તો ત્રિજ્યા ચલે છે એમ પરથી જેટલી ત્રિજ્યા બદલાતી હશે એટલું જ એનું દળ બદલાતું હશે, બરાબર છે. તો આ જે છે મિત્રો, આ દળના માપન માટેની પદ્ધતિ થઈ. હવે આપણે એક નવો ટોપિક જોવાનો છે. ટોપિકનું નામ છે ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ અને સચોટતા. હવે ચોકસાઈની વાત કરીએ. પહેલા ચોકસાઈ વિશે જોઈએ, બરોબર. જો ચોકસાઈ કોને કહેવામાં આવે છે તેની વ્યાખ્યા આપણે આ રીતે આપવામાં આવે છે કે માપન, ચોકસાઈ કઈ રીતે ખબર પડે? તો માપનની ચોકસાઈ એ તેની સાચી કિંમતની કેટલી નજીક છે. માપનની ચોકસાઈ એટલે તે માપનની કિંમત, માપનનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે તે પરથી ચોકસાઈ માપી શકાય. ચોકસાઈ માપી શકાય. તો હવે આનું ઉદાહરણ આપું. ધારો કે એક યુવક, આનું આપણે ઉદાહરણ લઈએ. ધારો કે એક વ્યક્તિ તેના કપમાં રહેલી ચાનું કદ માપી રહ્યો છે. ધારો કે ચાનું કદ માપે છે, એને 3 રીડિંગ મળે છે. ભાઈ પહેલું રીડિંગ એને મળે છે, એટલે કે પહેલો એનો જવાબ મળે છે, 119 મિલી, બરોબર. બીજો જવાબ એનો મળે છે 116 મિલી, અને ત્રીજો જવાબ મળે છે ધારો કે 115 ml. 115 ml. મિલી એટલે મિલીલીટર, બરોબર. આપણે જેમ દૂધની કોથળી રહ્યા છે, દૂધની કોથળી કેટલા મિલીલીટરની હોય? તો 500 મિલીલીટરની, બરોબર. તો 115 મિલીલીટર. અને ધારો કે કપમાં ચાની વાસ્તવિક માત્રા 120 મિલીલીટર છે. સાંભળજો હો. કપમાં ચાની વાસ્તવિક માત્રા એ ધારો કે 120
મિલીલીટર છે. તો હવે આપણે ચોકસાઈ માપીએ. તો ધારો કે પહેલું રીડિંગ લઈએ. પહેલું રીડિંગ કેટલું છે? 119 ml. બરોબર. અચ્છા, 119 ml એ 120 થી કેટલું દૂર છે? તો કે 1 ml. બરોબર. આપણે બીજા રીડિંગની વાત કરીએ. બીજું રીડિંગ કેટલું છે? તો બીજું રીડિંગ 116 ml. તો એ 116 ml 120 ml થી કેટલું દૂર છે? તો કે 4 ml દૂર છે. બરોબર. અને ત્રીજા રીડિંગની વાત કરીએ. ત્રીજું રીડિંગ શું છે ભાઈ? 115 ml. તો આ 115 ml એ 120 ml થી કેટલું દૂર છે? તો કે એ 5 ml દૂર છે. હવે આપણે ચોકસાઈ માપીએ. ચોકસાઈ, માપનની ચોકસાઈ એટલે તે માપનનું મૂલ્ય અને સાચા મૂલ્યની કેટલી નજીક છે તેની પરથી ચોકસાઈ માપી શકાય છે. તો પહેલા રીડિંગમાં, એટલે આ રીડિંગની આપણે વાત કરીએ તો આ રીડિંગની અંદર 119 ml એ 120 કરતાં માત્ર 1 જ મિલીલીટર દૂર છે. બરોબર. એટલે અહીંયા આ રીડિંગની જે ચોકસાઈ છે એ ચોકસાઈ, આ રીડિંગની વાત કરતો આ રીડિંગની ચોકસાઈ વધારે છે, સૌથી વધારે છે, સૌથી વધારે છે. કારણ કે એ વાસ્તવિક માત્રાથી સૌથી નજીક છે. બરોબર. હવે હું આની વાત કરું તો આ રીડિંગની વાત કરું, ત્રીજા રીડિંગની એટલે 115 ml. તો 115 ml એ કેટલું દૂર છે વાસ્તવિક માત્રાથી? તો એ 5 ml દૂર છે. એટલે અહીંયા ચોકસાઈ સૌથી ઓછી છે, સૌથી ઓછી છે. બરોબર. અને આ બીજા રીડિંગની વાત કરું તો એ 4 ml દૂર છે. એટલે 3 કરતાં ચોક્કસ છે. આ ત્રીજા રીડિંગ કરતાં ચોક્કસ છે, 3 કરતાં ચોક્કસ, ચોક્કસ. બરોબર. તો આ રીતે આપણે ચોકસાઈ માપી શકીએ છીએ. તો ચોકસાઈ કઈ રીતે માપી શકાય? માપનની ચોકસાઈ એટલે કે તે માપનનું મૂલ્ય અને સાચા મૂલ્યની કેટલી નજીક છે તે પરથી આપણે ચોકસાઈ માપી શકીએ છીએ. તો મિત્રો આ થઈ ચોકસાઈ. હવે એના પછી વાત કરીએ સચોટતાની. તો સચોટતા એટલે શું? બરોબર. હવે આપણે વાત કરીએ સચોટતાની. સચોટતા કોને કહેવામાં આવે છે? સચોટતાનો અર્થ થાય છે આપેલ મૂલ્યની શ્રેણી એકબીજા સાથે કેટલી સુસંગત છે. સાંભળજો હો. સચોટતા એટલે આપેલ મૂલ્યની શ્રેણી એકબીજા સાથે કેટલી સુસંગત છે, કેટલી સુસંગત છે તેની પરથી સચોટતા શોધી શકાય છે. સચોટતા શોધી શકાય છે. આનું આપણે એક ઉદાહરણ લઈએ. એટલે મિત્રો ઉદાહરણ લઈએ ને આપણે હંમેશા ઉદાહરણ હોય ને તો આપણે થોડીક વધારે ખબર પડે. બરોબર. તો આનું આપણે એક ઉદાહરણ લઈએ. જો ઉદાહરણમાં ધારો કે એક વ્યક્તિ ચાનું પ્રમાણ 4 વખત માપે છે. એક વ્યક્તિ પોતાના કપમાં રહેલ ચાનું પ્રમાણ 4 વખત માપે છે. 4 વખત માપે છે. બરોબર. હવે એ ચાનું પ્રમાણ 4 વખત માપે એટલે ચાનું કદ 4 વખત માપે છે અને એના પરિણામો આ રીતે મેળવે છે. પહેલું પરિણામ એવું છે કે 100 મિલીલીટર. બીજું પરિમાણ એવું છે 101 મિલીલીટર. ત્રીજું પરિમાણ એવું છે 102 મિલીલીટર.
અને ચોથું પરિમાણ એવું છે 101 મિલીલીટર. અને વાસ્તવિક માત્રા, ચાની વાસ્તવિક માત્રા, ધારો કે 120 ml છે. તો હવે શું થાય? જો હવે આ વ્યક્તિ એના કપમાં રહેલી ચાનું પ્રમાણ માપે છે. હવે ચાના પ્રમાણમાં એને કુલ કેટલા 4 રીડિંગ મળે છે? 100, 101, 102 અને 101. બરોબર. હવે આ ચારે રીડિંગ જોઈએ તો ચારે રીડિંગ એ વાસ્તવિક કિંમતથી તો ઘણા બધા દૂર છે. અચ્છા, વાસ્તવિક કિંમતથી ઘણા બધા દૂર છે એટલે આ તમામ પરિણામો અચોક્કસ છે. એટલે અહીંયા શું થાય? તમામ પરિણામો અચોક્કસ છે. અચોક્કસ છે એટલે એની ચોકસાઈ ખૂબ જ ઓછી છે. બરોબર. પણ ધારો કે આપણે વાત કરીએ કે આ ચારે ચાર પરિણામો એની સચોટતા ધારો કે ચેક કરીએ તો સચોટતા એટલે શું? આપેલ મૂલ્યની શ્રેણી એકબીજા સાથે કેટલી સુસંગત છે. કેટલી સુસંગત એટલે જો 101 થી સુસંગત 100 થી સુસંગત 101 છે એટલે સુસંગત એટલે એકબીજાથી કેટલી નજીક છે. બરોબર. તો 100 ની નજીક 101 છે, 101 ની નજીક 102 છે, 102 ની નજીક 101 છે. એટલે આ બધા જ પરિણામો એકબીજાની બહુ જ નજીક એટલે કે સુસંગત છે. એટલે અહીંયા સચોટતા સારી છે. બરોબર. એટલે અહીં તમામ પરિણામોમાં એકબીજાથી નજીક હોવાથી સુસંગત છે. એટલે કે પરિણામો સચોટ છે. એટલે આ જે છે એ સચોટતાની વાત થઈ. એટલે ફરીથી હું તમને એકવાર આના પછી આપણે એક દાખલો જોયો છે એટલે તમને એક વખત વસ્તુ તમને યાદ કરાવી દઉં. પહેલી વસ્તુ ધ્યાન રાખજો, ચોકસાઈની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ચોકસાઈ એટલે આપેલ મૂલ્ય એ વાસ્તવિક મૂલ્યથી નજીક, કેટલું નજીક છે એનાથી આપણે ચોકસાઈ માપી શકીએ છીએ. અને બીજું, તમારે સચોટતા માપવી હોય તો સચોટતા આ રીતે માપી શકાય કે આપેલ મૂલ્યો એકબીજાથી કેટલા નજીક છે તેનાથી આપણે સચોટતા માપી શકીએ છીએ. બરોબર મિત્રો. તો હવે આ થઈ ચોકસાઈ અને સચોટતા. તમને બધાને ખ્યાલ આવી ગયો છે. ફરીથી ચોકસાઈ હોય તો ચોકસાઈ માટે આપણે શું કરીએ છીએ? આપેલ મૂલ્ય એ વાસ્તવિક મૂલ્યથી કેટલું નજીક છે તો એને આપણે ચોકસાઈ કહીએ છીએ. જો વાસ્તવિક મૂલ્યથી બહુ જ નજીક હોય તો ચોકસાઈ વધારે, બહુ જ દૂર હોય તો ચોકસાઈ ઓછી. સચોટતા એટલે આપેલ મૂલ્યો એકબીજાથી કેટલા નજીક છે. આપેલ મૂલ્યો જો એકબીજાથી વધારે નજીક હોય તો સચોટતા સારી અને ઓછા નજીક હોય તો સચોટતા દૂર. બરોબર છે. તો આ થઈ ચોકસાઈ અને સચોટતા. તો આ વસ્તુ ધ્યાન રાખો. હવે એના પછી હવે આપણે JEE એક દાખલો જોઈએ છે. તો હવે એની આપણે વાત કરીએ. JEE દાખલો જોઈએ. તો JEE દાખલામાં દાખલો આ રીતે છે. જો બેટા આ JEE ટોપિક છે એટલે ધ્યાન આપજો. JEE જે લોકોને એન્જિનિયરિંગ એક્ઝામ માટે એપિયર થવાનું છે અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં જવાની ઈચ્છા છે એ તો એ લોકો માટે JEE કરવું જરૂરી છે. બરોબર. તો ધારો કે સાંભળજો, પ્રવાહી એક કપમાં, સવાલ એવો છે, એક કપમાં ભરેલ પાણી
નું પ્રમાણ 20 ml છે. કેટલું છે ભાઈ? 20 ml. અને વિદ્યાર્થી કપનો ઉપયોગ કરીને પ્રવાહીનું પ્રમાણ માપે છે. વિદ્યાર્થી કપનો ઉપયોગ કરી પ્રવાહીનું પ્રમાણ માપે છે. હવે એમાં એને આ રીતે ચાર અલગ અલગ કિંમતો મળે છે. બરોબર. આપણે પહેલી કિંમતની વાત કરીએ. પહેલી કિંમત તો 20 ml પહેલી વાર માપે તો, પછી 19.3 ml, પછી 18.8 ml, અને ચોથું છે 18.6 ml. બરોબર. બીજી વખતે માપે છે તો એને મળે છે 16 ml, પછી મળે છે 16.1 ml, પછી મળે છે પાછું 16 ml, અને પછી મળે છે 16.2 ml. ત્રીજી વખતે પરિણામો માપે છે, ચાના કપની અંદર પ્રમાણ માપે છે તો આવે છે 20.1 ml, પછી 20 ml, પછી છે 20.2 ml, અને છેલ્લે છે 20.1 ml. બરોબર. અને ચોથી વખત જ્યારે માપે છે તો ત્યારે 18.6 ml, 17.8 ml, પછી 15.6 ml, 15.6 ml, અને 14.2 ml. બરોબર. તો તમારે અહીંયા શોધવાનું છે કે શું વધારે, દરેક રીડિંગમાં શું વધારે સારું છે, ચોકસાઈ કે સચોટતા. તો જો ધ્યાન આપજો, અહીંયા હું લખું છું ચોકસાઈ અને અહીંયા હું લખું છું સચોટતા. આપણે પહેલા રીડિંગની વાત કરીએ. આ પહેલું રીડિંગ જો પહેલા તો વાસ્તવિક પાણીનું પ્રમાણ કેટલું છે 20 ml એ ધ્યાન રાખજો. પહેલું રીડિંગ છે 20 ml, 19.3, 18.8 અને 18.6. તો આ રીડિંગની અંદર આપણે ચોકસાઈની વાત કરીએ તો આ ચારે ચાર રીડિંગ, એટલે આ ચારે ચાર પરિણામો એ વાસ્તવિક પરિણામથી કેવા છે? નજીક છે. વાસ્તવિક છે 20 અને આ બધા 20ની નજીક છે. 20ની નજીક છે એટલે આની ચોકસાઈ વધુ છે. ચોકસાઈ કેવી છે? વધુ છે. હવે સચોટતાની વાત કરીએ. હવે આ ચારે પરિણામો એકબીજાથી કેટલા નજીક છે? તો 20 થી 19.3 દૂર છે, 19.3 થી 18.8 દૂર છે, 18.8 થી 18.6 દૂર છે. એટલે અહીંયા સચોટતા જે છે એ ઓછી છે. બરોબર. એવી રીતે આપણે બીજા પરિણામની વાત કરીએ. 16, 16.1, 16, 16.2. બરોબર. 16, 16.1, 16, 16.2. તો આ ચારે જ પરિણામોની આપણે વાત કરીએ તો ચારે પરિણામોમાં 20થી, એટલે કે વાસ્તવિકથી તો બહુ જ દૂર છે. આ વાસ્તવિક 20 છે, એનાથી તો બહુ જ દૂર છે. એટલે આની ચોકસાઈ ઓછી છે. બરોબર. હવે આની સચોટતાની વાત કરીએ તો આની સચોટતા જોઈએ. સચોટતા એટલે આ બધા પરિણામો એકબીજાથી નજીક છે કે નહીં જોઈએ. તો 16ની નજીક 16.1 કહેવાય, 16.1ની નજીક 16 કહેવાય, 16ની નજીક 16.2 કહેવાય. એટલે આ બધા પરિણામો એકબીજાની નજીક છે એટલે સુસંગત છે. એટલે આની સચોટતા કેવી છે? વધુ છે. બરોબર. હવે હું આની વાત કરું ત્રીજા પરિણામની. તો ત્રીજા પરિણામની વાત કરું. ત્રીજા પરિણામમાં 20.1, 20, 20.2 અને 20.1 ચાર અલગ અલગ તમને કિંમતો મળે છે. હવે ચારે ચાર કિંમતોની ધારો કે આપણે વાત કરીએ તો ચારે ચાર કિંમતો એકબીજાથી તો બહુ જ નજીક છે જ.
બરોબર. એટલે આની ચોકસાઈ કેવી છે? વધુ. સોરી, આ ચારે ચાર પરિણામો એ વાસ્તવિક પરિણામથી નજીક છે. વાસ્તવિક પરિણામ કેટલું છે? 20. અને 20.1 20ની નજીક, 20.2 20 20ની નજીક, 20.2 20ની નજીક, 20.1 20ની નજીક. એટલે આની ચોકસાઈ કેવી છે ભાઈ? વધુ છે. બરોબર, આની ચોકસાઈ વધુ છે. હવે આની સચોટતાની વાત કરીએ તો સચોટતા એટલે આ બધા જ પરિણામો એકબીજાથી પણ નજીક છે. જો 20.2ની નજીક 20.1, 20ની નજીક 20.1, 20ની નજીક 20.2, બરોબર. તો આની સચોટતા પણ અહીંયા કહી શકાય વધુ છે. બરોબર. હવે એના પછી આપણે છેલ્લા પરિણામની વાત કરીએ. 18.6, 17.8, 15.6, 14.2. તો આ પરિણામો વાસ્તવિકતાથી તો બહુ જ દૂર છે, એટલે આની ચોકસાઈ ઓછી છે. અચ્છા, હવે એકબીજાની નજીક છે કે નહીં જોઈએ તો 18.6, 17.8 ઘણા દૂર છે. 17.8, 15.6 ઘણા દૂર છે. 15.6, 14.2 ઘણા દૂર છે. એટલે આની સચોટતા પણ ઓછી છે. તો મિત્રો, આ જે દાખલો થયો આ તમારે JEE નો દાખલો થયો. એટલે આજે આપણે જોયું ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ એટલે શું? કે આપેલ મૂલ્ય, તમે શોધેલું મૂલ્ય એ વાસ્તવિક મૂલ્યથી નજીક હોય તો ચોકસાઈ વધારે, અને દૂર હોય તો ચોકસાઈ ઓછી. એવી રીતે ધારો કે આપણે સચોટતાની વાત કરીએ તો તમે જે મૂલ્યો, પ્રાયોગિક મૂલ્યો લાયા છો એ બધા પ્રાયોગિક મૂલ્યો જો એકબીજાની વધારે નજીક હોય તો સચોટતા વધારે, એકબીજાથી દૂર હોય તો સચોટતા ઓછી. બરોબર છે. તો આ જે છે એ આપણે JEE નો દાખલો થયો. બરોબર. હવે એના પછી આપણે વાત કરીએ, નવો ટોપિક છે ત્રુટિ. ત્રુટિ ત્રુટિ કોને કહેવાય? તો માપનમાં આવતા અચોકસાઈના મૂલ્ય, અચોકસાઈના મૂલ્ય એને ત્રુટિ કહે છે. શું કહેવામાં આવે છે ભાઈ? ત્રુટિ. માપનમાં આવતા અચોકસાઈના મૂલ્ય એને આપણે ત્રુટિ કહીએ છીએ. બરોબર. તો હવે ત્રુટિ એટલે શું? જો હું તમને કહું, ધારો કે અત્યારે આ જે છે આ એક ઘડિયાળ છે, આ સમયસર ઘડિયાળ છે, એટલે એક્ઝેક્ટ ટાઈમ છે. બરોબર. હવે આ ઘડિયાળ અત્યારે 10 વાગ્યા બતાવે છે. બરોબર. હવે હું આ ઘડિયાળની વાત કરું. આ ઘડિયાળ જે છે એમાં આ જ સમય 10 વાગે અને 2 મિનિટ બતાવે છે. તો હવે આ આ ઘડિયાળની કિંમત અને આ ઘડિયાળની કિંમત, એટલે અહીંયા જે ટાઈમ બતાવે છે, અહીંયા જે ટાઈમ બતાવે છે સરખો છે? ના. એટલે કંઈક અચોકસાઈ છે. કેટલી અચોકસાઈ છે? તો અહીંયા આપણે કહીએ કે 10 કલાક ને 2 મિનિટ અને આ 10 કલાક, એટલે અહીંયા અચોકસાઈ 2 મિનિટ થયું. તો અહીંયા આની ત્રુટિ જે છે 2 મિનિટ છે. બરોબર. ધારો કે હું બીજી ઘડિયાળ દોરું. અહીંયા એક બીજી ઘડિયાળ છે. આ બીજી ઘડિયાળ આ રહી. આ ઘડિયાળમાં ધારો કે 10 વાગે અને 10 મિનિટ બતાવે છે. તો એક્ઝેક્ટ છે કે નહીં? નથી ને. એટલે આ બંનેમાં ફરક કેટલો છે? તો 10 મિનિટનો. એટલે અચોકસાઈનું મૂલ્ય કેટલું છે? 10 મિનિટ. એટલે અહીંયા ત્રુટિ જે છે એ 10 મિનિટ છે. બરોબર. 10 મિનિટ છે. એવી રીતે હું અહીંયા ધારો કે ત્રીજી ઘડિયાળ બતાવું. આ ત્રીજી ઘડિયાળ એ 9 કલાક અને 58 મિનિટ બતાવે છે. તો આની ત્રુટિ કેટલી? 9 કલાક અને 58 મિનિટ બતાવે. તો આની ત્રુટિ કેટલી? તો આની જે ત્રુટિ જે છે, જો આપણે ત્રુટિ કઈ રીતે કે તફાવત કરીએ છીએ કે આને આપણે અહીંયા લઈશું આપણે પ્રાયોગિક મૂલ્ય,
અને આ જે છે એ સાચું મૂલ્ય. બરોબર. તો હવે આપણે આનો તફાવત લઈએ છીએ કે આ 10.2 માઇનસ 10 એટલે આપણે લઈએ છીએ એટલે 10 કલાકને 2 મિનિટ માઇનસ 10 કલાક એટલે ત્રુટિ કેટલી મિનિટ મળી? 2 મિનિટ. 10 કલાકને 10 મિનિટ માઇનસ 10 કલાક એટલે ત્રુટિ કેટલી મળી? 10 મિનિટ. હવે અહીંયા તમે 9 કલાકને 58 મિનિટમાંથી 10 કલાક તમે બાદ કરવા જાઓ તો -2 આવે, પણ ત્રુટિ માઇનસમાં નહીં લેવાની, ત્રુટિ હંમેશા પ્લસમાં જ લેવાની. એટલે અહીંયા તમારે શું કરવાનું કે હંમેશા પ્લસમાં લાવવું હોય તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. એટલે 10માંથી 9 કલાકને 58 મિનિટ બાદ કરો એટલે અહીંયા તમને ત્રુટિ કેટલી મળી? 2 મિનિટ. બરોબર. તો આને ત્રુટિ કહેવાય. તો ત્રુટિ એટલે શું? માપનમાં આવતા અચોકસાઈના મૂલ્ય એને ત્રુટિ કહેવામાં આવે છે. હવે ત્રુટિના પ્રકારો. ત્રુટિના કુલ 3 પ્રકાર છે. જો ધ્યાન આપજો, ત્રુટિના કુલ 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, નંબર 2 સાપેક્ષ ત્રુટિ અને નંબર 3 પ્રતિશત ત્રુટિ. તો ત્રુટિના કુલ 3 પ્રકાર છે: સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો આ જે પ્રકારો જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ જે આજના લેક્ચરમાં તમારે યાદ રાખવા જેવી વસ્તુઓની વાત કરું કે જે તમને યાદ હોવું જોઈએ. સૌથી પહેલાં આપણે શરૂ કર્યું હતું અંતરના માપન માટેની પદ્ધતિ. અંતરના માપન માટે પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. પરોક્ષ પદ્ધતિ મોટા અંતરના માપન માટે અને પ્રત્યક્ષ પદ્ધતિ નાના અંતરના માપન માટે. તો હવે બીજી એક વસ્તુ તમને થોડી કહી દઉં અહીંયા કે આપણે નાના અંતરના માપન માટે આપણે બીજા કેટલાક એકમોનો ઉપયોગ કરીએ છીએ. પહેલો એકમ જે છે એને કહું ફર્મી. આપણે ફર્મી કહીએ છીએ. બરોબર. હવે 1 ફર્મી બરાબર 10⁻15 મીટર. બરોબર. નાના અંતર માટે આપણે બીજો એકમનો ઉપયોગ કરીએ છીએ. બીજો એકમ તમને કહી દઉં તો નાના અંતર માટે જે બીજો એકમનો ઉપયોગ કરીએ છીએ, બીજો એકમ જે છે એને કહેવાય છે એંગસ્ટ્રોમ, જેને આપણે A થી દર્શાવીએ છીએ. બરોબર. એટલે જે 1 એંગસ્ટ્રોમ છે બરાબર 10⁻10 મીટર. બરોબર. મોટા અંતરના માપન માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ જો 2 એકમોનો ઉપયોગ કરીએ છીએ. પહેલો એકમ એને કહીશું એસ્ટ્રોનોમિકલ યુનિટ. જેને AU કહેવામાં આવે છે. બરોબર. એસ્ટ્રોનોમિકલ યુનિટ 1 AU બરાબર 1.496 ઇન્ટુ 10⁻1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. બરોબર. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું તો તમને કહી દઉં કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર ને એસ્ટ્રોનોમિકલ યુનિટ આપણે કહીએ છીએ. બરોબર. એનો બીજો જે એકમ છે અંતરના માપન માટેનો જે બીજો એકમ મોટો એકમ એ આપણે લઈએ છીએ અહીંયા લાઇટ યર. પ્રકાશ વર્ષ આપણે જેને કહીએ છીએ, પ્રકાશ વર્ષ, જેને લાઇટ યર પણ કહેવામાં આવે છે. હવે 1 લાઇટ યર એટલે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. બરોબર. હવે પ્રકાશ વર્ષનો એકમ આવી રીતે થાય. પ્રકાશ વર્ષની વ્યાખ્યા આ રીતે કરી શકાય. પ્રકાશ એ
એક વર્ષમાં કાપેલ અંતર, એને આપણે એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. બરોબર. તો સૌથી પહેલાં આપણે જોયા અંતરના માપન માટેની વાતો કરી. તો અંતરના માપન માટેની બે પદ્ધતિ છે, પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. બરોબર છે. તો પ્રત્યક્ષ પદ્ધતિની અંદર આપણે બે એકમ જોયા, ફર્મી અને એંગસ્ટ્રોમ, અને પરોક્ષ પદ્ધતિમાં બે એકમ જોયા, એસ્ટ્રોનોમિકલ યુનિટ અને પ્રકાશ વર્ષ. એના પછી આપણે દળનું માપન જોયું. દળનું માપન જે છે તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? દળ. દળનો એકમ છે કિલોગ્રામ. એને માપવા માટે આપણે સામાન્ય તુલાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. હવે દળના માપનનો એકમ કિલોગ્રામ અને ગ્રામ છે, પણ ધારો કે અણુનું દળ માપવું હોય તો કિલોગ્રામ અને ગ્રામ એ અસુવિધાજનક યુનિટ છે, એટલે એના માટે આપણે એક નવો એકમનો ઉપયોગ કર્યો, જેને કહીશું એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરોબર. એની વ્યાખ્યા પણ આપી. મોટા અંતરોનું માપન કરવું હોય તો આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીએ છીએ, અને અણુનું દળ માપવા માટે અત્યારે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એને માસ સ્પેક્ટ્રોગ્રાફ નામની પદ્ધતિ કહે છે. ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ એટલે માપનની ચોકસાઈ, એટલે તે માપનનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનાથી આપણે ચોકસાઈ માપી શકીએ છીએ. અને સચોટતા એટલે આપેલ મૂલ્યની શ્રેણી, માપેલા મૂલ્યોની શ્રેણી એકબીજા સાથે કેટલી સુસંગત છે તે પરથી આપણે સચોટતા શોધી શકીએ છીએ. બરોબર. એના પછી આપણે વાત કરી ત્રુટિ. તો ત્રુટિ એટલે શું? માપનમાં આવતા અચોકસાઈના મૂલ્યને ત્રુટિ કહે છે. બરોબર છે. જે ત્રુટિ જે છે એના ત્રણ પ્રકારો છે: સરેરાશ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ અને એના વિશેના JEE કેટલાક દાખલા આપણે જોવાના છે. તો લગભગ તમને બધાને ખબર પડી ગઈ હશે, અને તે છતાંય જો ખબર તમને ના પડી હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. બરાબર છે. તો મિત્રો, આવજો અને મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે ત્રુટિના પ્રકારો. ચલો, બાય બાય.